જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? તો જે ઘણા દિવસો પછી અમારો નવો વ્લોગ આવવાનો છે. દૂધીના મુઠિયા બનાવશું, તો ત્યાં સુધી એન્ડ સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો અને જોજો કેવા દૂધીના મુઠિયા બને. તો હાલો આપણે પહેલા ચાલુ કરી દઈએ લોટ સાળવાનું. જો આપણે આમાં ચણાનો લોટ, બાજરાનો લોટ ને ઘઉંનો જાડો ભાખરીનો લોટ ત્રણેય મિક્સ કરી લઈએ હવે. ને પછી હવે આપણે એમાં નાખશું આદુ મરચાં અને લસણનો પેસ્ટ, ધાણા જીરું, સંચળ પાવડર, સોડા ખાંડ, હળદર, એવું નાખ્યું તલ, હવે મીઠું, વિડીયો કેતો જાવ ને પાછો હું નાખ્યું એમ. અમુક ને જાણવાનો શોખ ન હોય એટલે તો બોલું છું. પછી તેલ આપણે જોઈએ એ પ્રમાણે. લીંબુનો રસ, લીંબુ જેવું ખાટું ખાતા હોય એવું નાખવાનું. આપણે દૂધી એકદમ મસ્ત ખમણી તૈયાર કરી નાખી છે. આ લોટ બાંધતી વખતે પાણી ન નાખવાનું હોય, દૂધીમાં પાણી હોય ને એ આવી જાય, એમાં લોટ બંધાઈ જાય. હવે સરસ મસ્તનો લોટ બાંધી જો આપણે એકદમ મસ્ત લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને તેલવાળા હાથ કરી લીધા અને આ કઢાઈની તેલ સોંપી દીધું. હવે આપણે મુઠિયા બનાવી નાખીએ. જો કેવા મુઠિયા બને જોજો બધા. એક તૈયાર થઈ ગયો. હવે બધા બનાવી નાખું, પછી એને ગરમ પાણી ઓહા આપણે મૂકવાના છે. ઓહાવા એ ઓહાવાઈ જાય પછી તમને બધાને દેખાડીશ. જો આપણે આ બધા એકદમ મસ્ત ઢોકળા વણીને જાળીમાં મૂકી દીધા છે. હવે આનો ઓહાવા મૂકી દઈ. જો આપણે ઢોકળા ધોપાઈ ગયા છે અને એકદમ મસ્ત કટિંગ કરી નાખ્યા છે. ને હવે આપણે વઘાર કરવાનો છે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. હવે તેલ ગરમ થાય છે. છેલ્લે કેજો કેવા ઢોકળા બને એમ બધા કોમેન્ટ કરજો. એવડા લોકો ખાધા વગર થોડા ખબર પડે. જોઈને તો ખબર પડે ને હારા બન્યા કે નહીં. જોવાથી બધું સારું તો હોય. તેલ થી એટલે વઘાર નાખો ફટાફટ, ભૂખ લાગે છે. થોડી રાઈ નાખી દઉં. હાલો આપણે રાઈ થઈ ગઈ, હવે તલ નાખી દઈશ.
જોરદાર વઘાર હો. તતડિયા હારા બોલે છે. મંચુરિયન બની ગયું એવું લાગે. મને બહુ કોથમરી નો મજા આવે. કોથમરી કરી નાખો બધું. ખાઈ લેવાનું છે કે વાસણ ઉટકવા જવાનું? ખાઈ લેવાનું છે પેલા. જો આપણે દૂધીના ઢોકળા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જો બધા જમવા બેસવાની તૈયારી છે, પણ મેં ડીશ પેલા તૈયાર કરી લીધી છે. તો જરૂર કોમેન્ટ કરજો કે કેવા ઢોકળા બન્યા છે. અને આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો છેલ્લે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.